સુરતમાં સનરાઈઝ વિદ્યાલયમાં વાલીની દાદાગીરી સામે આવી। વિદ્યાર્થીનું એલસી ન આપતા પિતાએ હોબાળો કર્યો। શાળામાં વાલીએ કોમ્પ્યુટર તોડી નાખ્યાના દ્રશ્ય સામે આવ્યા। અનાયા નીતિન નરેન્દ્રકુમાર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરાઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે। સુરતની આ ઘટના છે કે જ્યાં સનરાઈઝ વિદ્યાલયમાં એક વાલી કે જેણે દાદાગીરી કરી વિદ્યાર્થીનું એલસી ન આપતા પિતાએ હોબાળો કર્યો। પિતાએ તોડફોડ કરી હોવાના આ દ્રશ્ય સામે આવ્યા છે। અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ગુસ્સે થયેલા પિતાએ લેપટોપ તોડી નાખ્યું છે, કોમ્પ્યુટર તોડી નાખ્યું છે। અનાયા નીતિન નરેન્દ્રકુમાર સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતમાં સનરાઈઝ વિદ્યાલયમાં એક વાલીએ દાદાગીરી કરી વિદ્યાર્થીનું એલસી ન આપતા પિતાએ હોબાળો કર્યો। વધુ વિગતો। જી બિલકુલ જે ઘટના છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ હાઈસ્કૂલની છે, જ્યાં એક અનાયા નામની જે વિદ્યાર્થીની છે તેમના જે પિતા છે તે પિતા સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીના એલસી માટે પ્રિન્સિપલ પાસે વાતચીત કરી હતી। જો કે પ્રિન્સિપલે જે એલસી છે તે એલસી આપવાનો ઇનકાર કર્યો હતો। જે વાતને લઈને બંને વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ત્યારબાદ જે વાલી છે તે વાલી રોષમાં આવે છે અને પ્રિન્સિપલની ઓફિસની બહાર નીકળીને જે રિસેપ્શન કાઉન્ટર ઉપર જે કોમ્પ્યુટર મૂક્યું હતું તે કોમ્પ્યુટર તોડી નાખવામાં આવ્યું હતું। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં એક ક્રોધિત જે પિતા છે તેને પોતાના હાથમાં કોમ્પ્યુટર લઈને નીચે જમીન પર પાછળવામાં આવે છે। હાલમાં સમગ્ર ઘટનાને લઈને શાળાના જે આચાર્ય છે તેને ડિંડોલી પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ અરજી કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર તમામ વિગતો માટે। તો સુરતની સનરાઈઝ વિદ્યાલયમાં વાલીની દાદાગીરીના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થઈ છે। વિદ્યાર્થીનું એલસી ન આપતા પિતાએ હોબાળો કર્યો, પિતાએ તોડફોડ કર્યાના આ દ્રશ્ય સામે આવ્યા છે। અચાનક જ એ વાલી આવી ગયા છે અને રિસેપ્શન પર રહેલું કોમ્પ્યુટર કે જેને તોડતા નજરે પડી રહ્યા છે। આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। સનરાઈઝ વિદ્યાલયના સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। વિદ્યાર્થીનું એલસી કયા કારણોથી નથી આપ્યું તે વિશે હજુ કોઈ વિગતો સામે નથી આવી। શાળામાં વાલીએ કોમ્પ્યુટર તોડી નાખ્યાના આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા છે।